તો ફાઇનલી મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ ગળધરા ખોડિયારમાંના દર્શન કરવા માટે. તો ખાસ કરીને કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો અને લાઇક સબસ્ક્રાઈબ શેર કરતા રહેજો. અત્યારે અમે આવી ગયા છીએ ગળધરા ખોડિયારમાંના દર્શન કરવા માટે. જો આવી રીતના બધા અહીંયા છે, દર્શન કરજો. ખોડિયારમાંના ધારી ડેમ છે અને ગળધરા ખોડિયારમાંનું મંદિર છે, એ પણ તમને દર્શન કરાવવાના છે. વિડીયોમાં ખાસ કરીને બના રહેજો. મસ્ત મજાનું લોકેશન છે, જો આ તમે જોઈ શકતા હશો. જય શ્રી ગળધરા ખોડિયારમાં મંદિર. તો જાય છે અમે દર્શન કરવા માટે. આવડી આ મગર છે, જો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. જો આવી રીતનો ડેમ છે, આ બતાવું તમને. જો આ સામે દેખાય ડેમ છે, ધારી ડેમ. ડેમ હમણાં પાણી વરસાદ ફૂલ આવ્યો હતો એટલે સલકાઈ ગયો હતો, પાણી જાતું થવા બધે બાકા ઝીકી બોલાવે. જો આ તમે જોઈતા રહેજો મિત્રો. આવડો મોટું જબર છે આમ નદી, કાંઈ ઘટે ને એવી મોટી જબરી નદી છે, જોઈ શકતા છો મિત્રો તમે. જો આ બધું ધોઈ નાખ્યું, આ બધું એટલું બધું પાણી આવ્યું હતું આમાં ધારી ડેમનું. ધારી ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો. જો જો મસ્ત મજાનો શેડ છે, પણ શેડમાં કાંઈ એક ટોસોય છો નથી, કાંઈ ઘટે નહીં. ગમે એટલું પાણી આવે તો શું છે, પણ શેડ જ એક નંબર છે મિત્રોમાં, કાંઈ ઘટે જ નહીં. જો આવી રીતનો બધું બનાવેલો છે અહીંયા રસ્તો, બહુ સરસ મજાનો રસ્તો બનાવેલો છે, એટલે કાંઈ એમાં કાંઈ ઘટે નહીં મિત્રો. જો ડુંગરવાળો વિસ્તાર છે અને આવી રીતનું બધું પાણી આવેલું હતું મિત્રો. જો આમ કેટલું બધું પાણી આવેલું હતું, ધારી ડેમનું પાણી હતું. બતાવું તમને ધારી ડેમના પારણા. તો ખાસ કરીને વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. જો આ ધારી ડેમના પારણા કેમ છે, દર્શન કરવાની કેમ મજા આવી ને તારે? અહીંયા મોજે મોજે જ હોય. ગળધરા ખોડિયારમાંના દર્શન કરવા જઈએ છીએ અહીંયા નદીમાં. તો ખાસ કરીને વિડીયોમાં બના રહેજો, દર્શન કરાવું તમને. જો આ બધી ડેમ છે, આ બધા પાણા પથ્થર શેડ બનાવેલો છે, રસ્તો આવી રીતનું બધું છે. ધારી ડેમ ખોડિયારમાંના દર્શન કરાવો મિત્રો, કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયોમાં. તો સરસ મજાના દર્શન કરાવું. પાણી પણ આવે છે, પણ તમને દર્શન કરાવવાના છે, તો વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ. જો અહીંયા પાણી આવે છે સરસ મજાનું, જો આવી રીતે પાણી આવે છે. તો આપણે અહીંયા પહોંચી ગયા છીએ ખોડિયારમાંના દર્શન કરવા માટે. જો અહીંયા ખોડિયારમાંના દર્શન કરી લેજો મિત્રો. જો આવી રીતે દર્શન કરવાના છે, જૂનું સ્થાનક છે ખોડિયારમાંનું. તો અહીંયા બધા દર્શન કરે છે અને અહીંયા પણ પાણી છે, જોવા તમે જોઈ શકતા હશો. ધારી ડેમનું પાણી આવે છે આવી રીતે બધું. જુઓ ઘૂંઘવાટા કરે છે, કાંઈ ઘટે ને એવું. આમ જો એકદમ મસ્ત મજાનો સીન, લોકેશન મસ્ત સરસ. ડુંગરવાળો વિસ્તાર છે, ખાસ કરીને બન્યા રહેજો. જો અહીંયા આપણે દર્શન કરવાના છે જૂના થાના કે ખોડિયારમાંના. કરાવું દર્શન તમને થોડી જ વારમાં, કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયોમાં. મસ્ત મજાનું લોકેશન છે, સરસ મજાનું ડુંગરવાળો વિસ્તાર છે.
જો આ જૂનું સ્થાનક છે ખોડિયારમાંનું, બધા મિત્રો દર્શન કરી લેજો. આ નદી કાંઠે બેઠા ગળધરા ખોડિયારમાં, તો દર્શન કરી લેજો. જો અહીંયા તમે જોઈ શકતા હશો મિત્રો, બધી અહીંયા પાણી આવી જાય પણ અહીંયા કંઈ થાય નહીં, અહીંયા કંઈ હલ્લે નહીં મારા વાલીડા. જો આખી નદી ઘૂંઘવાટા કરે પણ અહીંયા કાંઈ હલ્લે નહીં. જય માં ખોડિયારમાં બધા મિત્રો દર્શન કરી લેજો. અમે આવી ગયા છીએ ખોડિયારમાંના દર્શન કરવા માટે. ગળધરા ખોડિયાર તો ચાલો હવે અત્યારે આપણે દર્શન કરી લીધા છે ખોડિયારમાંના. તો હવે નીકળી આપણે ઉપર જઈને તમને દર્શન કરાવું. અહીંયા આપણે દર્શન કરી લીધા છે નદી કાંઠે ખોડિયારમાંના, ગળધરા ખોડિયારમાંના.